વાતો કરતું ગાતું હા ગાતું કોઈ મારા જેવું આંસુમાં અટવાતું. એક વખત એવું બન્યું, આ ગીતની અંદર લખ્યું છે અહીં કહેનારા છે રાજા, સાંભળનારા એક તમે મહારાજા. જ્યારે કોઈ ગીતની રચના થાય એમને રચનાથી એ ગીતની પાછળ કંઈક કેટલી સ્ટોરી હોય. આ ગીત એક રિયલ ઇન્સિડન્ટ ઉપરથી જેની રચના થઈ છે. એક વખત એવું બનતું હોય છે, એક વ્યક્તિ જેમ અત્યારે ભક્તિ કરવા માટે આવ્યા છે એ જ રીતે ભક્તિ કરવા માટે લગ્નની અંદર જાય છે. ભક્તિ કરવા માટે જ્યારે જાય છે ત્યારે ત્યાંના એક વ્યક્તિ એમને એક જગ્યાએ લઈને જાય છે. બહાર નીકળે છે એટલે જોવે છે તો સામે ચર્ચ દેખાય છે. ચર્ચ જોતાની સાથે જ એ વ્યક્તિઓ કહે છે કે આપણા દુનિયા નથી જવાનું, આપણે તો દેરાસરમાં જવાનું હોય પરમાત્માની ભક્તિ માટે, આપણાથી ચર્ચમાં કેવી રીતે જશે? પેલો વ્યક્તિ બસ એટલું જ કહે છે કે તમે મારી સાથે આવો, મારે તમને દેખાડવું છે. કેટલી રિક્વેસ્ટ કરે છે, કેટલું મનાવે છે, ત્યાર પછી માને છે અને અંદર જાય છે. અંદર જઈને પ્રેયર ચાલતી હોય છે અને બધાની સામે બેસાડે છે. ત્યાં પ્રેયર જેવી કમ્પ્લીટ થાય છે, બધા પોતપોતાના સ્થાન ઉપર પાછળ નીકળી જાય છે, ત્યાંથી બહાર નીકળે છે. જેવી પ્રેયર કમ્પ્લીટ થાય છે એટલે એ વ્યક્તિ જે ભક્તિ કરવા માટે ગયું હોય છે એ વ્યક્તિને પૂછે છે કે તમે કઈ અહીંયા જોયું, કઈ વસ્તુ કોઈ નિહાળી? પેલો વ્યક્તિ કહે છે કે ના, કઈ ચીજ લાગ્યો નથી. જેમ બધું બસ એ લોકોની પ્રેયર પતિ બધા એમની જાતે બહાર નીકળી. ફરી વખત પૂછે કે તમને કઈ ચીજ લાગ્યો, કઈ જોયું તમે? પેલો ફરી વખત કહે છે મને કઈ સમજાતું નથી, તમારે મને જે કહ્યું છે ડિરેક્ટલી કહો, કોણ કોણ ફેરીને કેમ પૂછો? ત્યારે વ્યક્તિ એવું કહે છે કે અહીં સાંભળવાનો એક છે, અહીં સાંભળવાનો એક છે, બોલવાવાળા અનેક છે. બોલવાવાળા એક છે, સાંભળવાવાળા અનેક છે. આપણે કોઈ પ્રસંગી ચાલતું નથી, મારે વાત કહેવું પડે, શાંતિ રાખો, શાંતિ રાખો. એટલે લખ્યું છે અહીં કહેનારા છે રાજા, સાંભળનારા એક ઋષભ મહારાજા. એટલે સૌ સાથે મળીને કહીશું, અહીં કહેનારા છે રાજા, હા રાજા, સાંભળનારા એક ઋષભ મહારાજા. કોઈ વાતો કરતું ગાતું હા ગાતું કોઈ મારા જેવું આંસુમાં અટવાતું. સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે, સાર કરે સંભાળ કરે એની પ્રીત નિરાળી છે. મંદિરોની નગરીમાં મંદિરો